છેલ્લા કેટલાક વર્ષોથી યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલી રહ્યું છે. કેટલાક છેલ્લા મહિનાથી ઇઝરાયલ, લેબનોન, ઈરાન અને અમેરિકા એમનું પણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ એક પ્રકારનું મિની વિશ્વ યુદ્ધ છે. આ યુદ્ધના કારણે વિશ્વના અર્થતંત્ર ઉપર અને સાથે સાથે ભારતીય અર્થતંત્ર ઉપર પણ એની અસર જોવા મળે છે. મિત્રો, ઈસવીસન 2022થી 2025 દરમિયાન ક્રૂડ બેરલનો ભાવ એ $100 ઘટીને $68 સુધી પહોંચ્યો હતો. પરંતુ વર્તમાન સમયમાં ક્રૂડ બેરલનો ભાવ એ $100 કરતાં વધુ જોવા મળ્યો છે. એટલે કે ક્રૂડ બેરલના ભાવમાં ઘણી અનિશ્ચિતતાઓ જોવા મળે છે. 100 ઉપર 103, 108, 113 એમ ભાવ વધારો થતો જાય છે અને ઘણી વાર ઘટતો જાય છે. હાઈએસ્ટ $125 સુધી હમણાં જઈ આવ્યો અને પછી ઘટીને વર્તમાન સમયની અંદર એ લગભગ 107, 108 રહ્યું છે. મિત્રો, ભારતમાં પણ વર્તમાન સમયની અંદર જે ક્રૂડનું ઉત્પાદન કરે છે એમાં પણ 22%નો એ ઘટાડો નોંધાયો છે. ભારત એની ક્રૂડ ઓઇલની જરૂરિયાત જે છે એ જરૂરિયાતના 90% ક્રૂડ ઓઇલ એ વિશ્વના અન્ય વિદેશી દેશોમાંથી આયાત કરે છે અને જરૂરિયાતો પૂરી કરે છે. ક્રૂડ ઓઇલનો ઉપયોગ એ માત્ર બળતણ તરીકે થતો નથી, પરંતુ એ અન્ય ઉદ્યોગ વ્યવસાયમાં ઔદ્યોગિક ક્ષેત્રે પણ થાય છે. જેમ કે ફર્ટિલાઇઝર ઉદ્યોગોની અંદર પણ આ ક્રૂડ ઓઇલનો ઉપયોગ થતો હોય છે. પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી હોય કે પછી સિરામિક ઇન્ડસ્ટ્રી હોય, એ ઔદ્યોગિક ક્ષેત્રો ઉપર પણ એની અસર જોવા મળી રહી છે. પેટ્રોલ અને ડીઝલના વધતા જે ભાવો છે એ ભાવોની અસર એ વિશ્વના અન્ય દેશો ઉપર પણ ઘેરી રીતે પડી રહી છે. કોઈ પણ દેશ હોય એ દેશમાં ફુગાવો 2 પ્રકારનો હોય છે. એક કોસ્ટયુગ ખર્ચ પ્રેરિત ફુગાવો જેને કહેવામાં આવે છે, જે ચીજ વસ્તુના ભાવમાં વધારો થાય છે અને એના કારણે ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થાય છે અને ઉત્પાદન ખર્ચ વધતા લાસ્ટ પછી ગ્રાહક સુધી પહોંચે એ વસ્તુ ત્યારે એના ભાવમાં વધારો થતો હોય છે. અને બીજો જે ફુગાવો છે એ ડિમાન્ડ પુશ એટલે કે માંગ પ્રેરિત ફુગાવો છે કે ચીજ વસ્તુના ભાવ વધુ હોવા છતાં પણ આ વસ્તુઓને બજારમાંથી ખરીદવી પડે છે, કારણ કે વપરાશી એનો ફરજિયાત વપરાશ હોય છે. જેમ કે વર્તમાન સમયની અંદર જે ક્રૂડના ભાવ વધે છે અને ગેસના ભાવ વધે છે, એની સીધી અસર એ હોટલ ઉદ્યોગ ઉપર પડેલી છે. હોટલ ઉદ્યોગોની અંદર એમણે 2 ઓપ્શન અત્યારે રાખ્યા છે, કારણ કે એ લોકો પોતે જે વસ્તુ બનાવે છે એના મેનુના પ્રમાણમાં ઘટાડો કરવો અથવા તો હોટલ ચલાવવા માટે એમને જે ગેસ મળે છે એ ગેસનો ભાવ વધારે આપવો.
એટલે ખર્ચ પ્રેરિત જે ફુગાવો છે અને માગ પ્રેરિત ફુગાવો છે એ અર્થતંત્ર ઉપર ઘેરી અસર કરી રહ્યા છે. વર્તમાન સમયમાં ભારત સહિત વિશ્વના અન્ય દેશોમાં ખર્ચ પ્રેરિત ફુગાવાની અસર વિશેષ જોવા મળી રહી છે અને જેના કારણે આખું અર્થતંત્ર એ પ્રભાવિત થતું હોય એવું લાગે છે. સરકાર પોતાની ખાદ્ય પુરવા માટે નાણું ખર્ચે છે ત્યારે બજારમાં નાણું આવે છે અને માગ પ્રેરિત ફુગાવો એ અસ્તિત્વમાં આવે છે. સરકાર જે લોક કલ્યાણની જે યોજનાઓ ચલાવે છે એ યોજનાઓમાં અથવા તો પગાર પેન્શનમાં જે નાણું ખર્ચે છે એ પણ એને નિયમિત રીતે ખર્ચવું પડે છે અને બજારમાં એ નાણું આવતું હોય છે, પરંતુ સામે પૂરતા પ્રમાણમાં જો વસ્તુનું ઉત્પાદન ન થાય, ચીજ વસ્તુનું ઉત્પાદન ન થાય તો સ્વાભાવિક રીતે કે માગની તુલનામાં પુરવઠો ઓછો હોય છે અને એના કારણે ચીજ વસ્તુના ભાવમાં વધારો થાય છે, જેને સામાન્ય જન એને મોંઘવારી કહે છે. યુદ્ધના કારણે ઓમાન, સાઉદી અરેબિયા અને અખાતી દેશોની અંદર જે ચોખાની નિકાસ થતી હતી એમાં પણ 7.5% જેટલો ઘટાડો આવ્યો છે. કારણ કે યુદ્ધની જુદી જુદી અસરના કારણે જુદા જુદા દેશોમાં નિકાસ અને આયાત એ બંને પ્રભાવિત થઈ છે અને એની અસર એ અર્થતંત્ર ઉપર પડતી જણાય છે. વર્તમાન સમયમાં મિત્રો, જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી આપણાને જે ડીઝલ પેટ્રોલ જે મળે છે એના ઉપર 29 રૂપિયા એકનો કરવેરા લેવામાં આવે છે અને કરવેરા એ વર્તમાન સમયની અંદર ઘટશે નહીં એવી શક્યતા રહેલી છે. કારણ કે જે અખાતી દેશોમાંથી જે ક્રૂડ ઓઇલ આવે છે એ હજુ પૂરતા પ્રમાણમાં આપણાને પ્રાપ્ત થતું નથી અને સ્વાભાવિક રીતે એની માંગ વધુ હોય અને પુરવઠો ઓછો હોય તો સ્વાભાવિક રીતે જ એના ભાવ વધવાના છે. વર્તમાન સમયમાં જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર એ ચૂંટણીઓ પૂરી થઈ છે અને ચૂંટણીઓ પૂરી થઈ છે એ પછી એ પેટ્રોલ અને ડીઝલ એ બંનેની અંદર ભાવ વધારો આવશે એવી શક્યતા રહેલી છે. કારણ કે સરકારને રાજકોષીય ખાદ્ય ભરપાઈ કરવા માટે એ લોકો પાસેથી કરવેરાના સ્વરૂપમાં વધારે નાણું લોકો પાસેથી ખેંચશે અને સરકાર એની આવક ટકાવી રાખશે. કારણ કે સરકારને પણ છેવટે લોક ઉપયોગના કાર્યો કરવાના હોય છે, એટલે એની પ્રત્યક્ષ અથવા પરોક્ષ કરવેરાની અંદર એ વધારો કરશે અને એ વધારો એ ચીજ વસ્તુના સ્વરૂપમાં હોય, સેવાઓના સ્વરૂપમાં હોય, એ સ્વાભાવિક રીતે મોંઘવારી વધશે એવું લાગી રહ્યું છે. ઈરાન, અમેરિકા વચ્ચે સમજૂતી થઈ જાય તો જ આ શક્યતા ભાવ વધારાની ઓછી રહે છે. બાકી આવનાર સમયની અંદર મોંઘવારી વધશે એ નિશ્ચિત છે. એના માટે તૈયારી રાખવી જ પડશે. આ ઉપરાંત ભારત એ મુખ્યત્વે ખેતી ક્ષેત્ર પર આધારિત છે અને ખેડૂતોને પણ આની અસર જોવા મળશે. કારણ કે જો ક્રૂડના ભાવ વધશે તો એમના આનુષંગિક કામો જે છે એની અંદર પણ એનો ખર્ચ વધશે. પેટ્રોલ ડીઝલના ભાવના કારણે ખેતી ક્ષેત્ર પર પણ તેની અસર જોવા મળશે. ખેડૂતને ફર્ટિલાઇઝરની જરૂર પડશે તો સ્વાભાવિક રીતે
ફર્ટિલાઇઝરના જ્યારે ભાવ વધશે ત્યારે અનાજના પણ ભાવ વધશે અને અનાજના ભાવ વધશે એટલે સ્વાભાવિક રીતે જ મોંઘવારી પણ વધશે. આ ઉપરાંત ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાતની અંદર સેરામિક ઉદ્યોગો જે છે, જે ટાઇલ્સ બનાવે છે, બાંધકામ ક્ષેત્ર છે, ઉદ્યોગોની અંદર જે લોકો કામ કરે છે, આ ઉપરાંત હોટલ ઉદ્યોગમાં જે કામ કરે છે, આ ઉપરાંત પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીમાં જે કામ કરે છે, આ બધાને પણ એ ક્રૂડ પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે એ અસર કરે છે. એટલે જો ક્રૂડના ભાવ એ નિયંત્રિત નહીં રહે તો આવનાર સમયની અંદર એ મોંઘવારી વધશે. લોકોને મોંઘવારીનું ભાર વહન કરવું પડશે, એ પ્રત્યક્ષ હોય કે પરોક્ષ હોય, પરંતુ અર્થતંત્ર ઉપર એની અસર થશે એ નિશ્ચિત છે. જય હિન્દ, જય ભારત.